તો હવે પહેલા મિત્રો કોટર જોઈન્ટના ટાઈપ તમે જોઈ શકો છો, 3 છે. પહેલું છે સ્પિગોટ અને સોકેટ પ્રકાર, બીજું છે સ્લીવ એન્ડ કોટર જોઈન્ટ, અને ત્રીજું ગીબ એન્ડ કોટર જોઈન્ટ. બરાબર, ગરીબ નહીં, ગીબ. હવે અહીં જોઈ શકો છો તમે સ્પિગોટ એન્ડ સોકેટ કોટર જોઈન્ટ કે જે આપણે હવે સ્ટડી કરવાના છીએ એનો સેક્શન વ્યૂ દેખાડેલો છે. અહીંયા જુઓ સોકેટ છે ડાબી બાજુ, આ કોટર છે અને આ બાજુ સ્પિગોટ છે. હવે નેક્સ્ટ જોઈએ. બીજો પ્રકાર છે સ્લીવ એન્ડ કોટર જોઈન્ટ. તો આ મિત્રો યલો કલર નું દેખાય છે એ એક હોલો શાફ્ટ છે, હોલો સિલિન્ડર છે, સોરી. એમાં 2 કોટર નો યુઝ છે. આ બાજુ એક શાફ્ટ છે, એને શાફ્ટ 1 કહી, આ બાજુ શાફ્ટ 2 કહી. પછી આ ગીબ એન્ડ કોટર જોઈન્ટ. તો એમાં અહીંયા જુઓ ગીબ દેખાડેલી છે, આ કમ્પોનન્ટ ગીબ નો છે, વચ્ચે કોટર છે. હવે કોટર જોઈન્ટ શું છે તો કે એક ટેમ્પરરી જોઈન્ટ છે કે જે 2 કોએક્સિયલ રોડ ને કનેક્ટ કરવાનું કામ કરે છે. બરાબર. પછી આપણે આ જે ભણવાના છીએ એ કોટર જોઈન્ટ ના પાર્ટ જોઈએ. તો 3 પાર્ટ છે મિત્રો. There are 3 parts. One is quarter, second one is spigot and third is socket. અહીંયા તમને જુઓ મિત્રો યલો કલર થી હાઇલાઇટ કરેલું છે, આ સોકેટ છે. પછી આ વચ્ચેનો ભાગ છે કોટર છે, અને અહીંયા તળિયે જુઓ સ્પિગોટ છે. હવે અહીંયા લંબચોરસ સ્લોટ દેખાય છે. બરોબર. આ સ્લોટ એવો છે કે એમાં તમે નાનકડો મમરો નાખ્યો તો નીચે પડશે, એનો મતલબ સ્લોટ કેવો છે, થ્રુ છે, થ્રુ કહેવાય એને. એવી રીતે અહીંયા સ્લોટ છે કોટર ને જવા માટે. તો એસેમ્બલી કેમ થશે મિત્રો? આ સોકેટ હોલો છે, એમાં સ્પિગોટ પાસ થશે અને ઉપરથી કોટર જોઈન્ટ થશે. હવે આ એક અલગથી તમને દેખાડેલું છે કે જેમાં અહીંયા સોકેટ અલગ છે, સ્પિગોટ અલગ છે, કોટર અલગ છે. પછી આ એક કોટર જોઈન્ટ બાઇસિકલમાં એપ્લિકેશન થાય એનો રિયલ ઇમેજ છે, જે આપણે ભણવાના છીએ એક્ઝેક્ટ એવો નથી. અને અહીંયા ગીબ એન્ડ કોટર જોઈન્ટ છે. તો આનાથી આપણને આ વિડીયોથી એટલી ખબર પડવી જોઈએ કે આમાં મુખ્ય 3 પાર્ટ આપણે ભણવાના છીએ. જે પાર્ટ છે કોટર છે, સ્પિગોટ છે અને સોકેટ છે. બરોબર. તો આનાથી આપણને એ ખબર પડી કે ભાઈ કોટર જોઈન્ટ દેખાય છે કેવો. બરાબર છે. પછી ડિટેલ નો વિડીયો, ડિટેલ ડ્રોઈંગ નો અલગથી જોઈશું આપણે. ઓકે, થેન્ક યુ વેરી મચ. વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો.